વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ ભાગવતમાં કયા કલ્પની લીલા છે એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લઈએ. સર્વપ્રથમ કલ્પ શબ્દનો અર્થ શું થાય તથા ભાગવત શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ. તો કલ્પ શબ્દનો અર્થ કરતા કોશકાર કહે છે કે વ્યવહારમાં લાવવા યોગ્ય જે હોય તેને કલ્પ કહેવામાં આવે છે. બ્રહ્માજીની સૃષ્ટિમાં એક મહિનામાં 30 કલ્પ હોય છે અને એક કલ્પમાં 1000 યુગ હોય છે. 1000 સતયુગ, 1000 ત્રેતા, 1000 દ્વાપર અને 1000 કલયુગ વીતે એટલે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય છે. જેવો દિવસ તેવી જ રાત્રિ. 1000 કલ્પની ગણના કરવામાં આવે, દિવસ અને રાતની ગણના કરવામાં આવે તો બ્રહ્માજીના એક દિવસમાં 8 અબજ અને 64 કરોડ વર્ષ વ્યતીત થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થાય. આ એમના એક દિવસની જે અવધિ કહેવામાં આવે તેને કલ્પ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણેની વ્યાખ્યા કોશકારે કરેલી છે. હવે આપણે શ્રીમદ ભાગવતનો અર્થ જોઈએ. તો શ્રીમદ ભાગવતનો અર્થ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ શ્રીમદ ભાગવતની ભક્તરંજની ટીકામાં કહી રહ્યા છે કે ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવત, અર્થાત કે જે ભગવાન દ્વારા કહેવાયેલું હોય એને ભાગવત કહેવામાં આવે છે. ભગવાન દ્વારા આ ભાગવત ક્યારે કહેવાયું? તો શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 9મા અધ્યાયમાં 32, 33, 34 અને 35માં શ્લોકમાં બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાન દ્વારા અપાયો છે. એ ઉપદેશ અહમેવાશમેવાગ્રે નાન્યદ યત સદસદ પરમ પશ્ચાત અહમ યદે તચ્ચ યો અવશિષ્યેત સોષ્મ્યહમ ઋતે અર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચ આત્મની તદ વિદ્યાત આત્મનો માયામ યથા ભાષો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ્યાવશેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત્સ્યાત સર્વત્ર સર્વદા. આ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજીને અર્પણ કરેલો. બ્રહ્માજીએ આ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ દેવર્ષિ નારદને આપેલો અને દેવર્ષિ નારદે આ ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ ભગવાન વેદવ્યાસજીને આપેલો અને ભગવાન વેદવ્યાસજીએ આ 4 શ્લોકમાંથી 18,000 શ્લોકનું ભાગવત બનાવ્યું. આમ ભાગવતનો ઉપદેશ સર્વપ્રથમ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ ભગવાને આપેલું હોવાથી ભગવતા પ્રોક્તા ઇતિ ભાગવત એવું ભગવત પ્રસાદજી મહારાજ કહી રહ્યા છે તે યથાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન દ્વારા કહેવાયેલું હોવાથી એને ભાગવત કહેવાય છે.
આ પ્રમાણે ભાગવત શબ્દની વ્યાખ્યા ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની ટીકાની અંદર કરેલી જોવા મળે છે. હવે શ્રીમદ ભાગવત કયા કલ્પની લીલા છે એ સંબંધમાં વિચાર કરીએ તો મત્સ્ય પુરાણમાં 53મા અધ્યાયમાં મત્સ્ય ભગવાન કહે છે કે બૃહદ કલ્પની લીલા ધ્યાનમાં રાખી ભગવાન વેદવ્યાસજીએ નારદ પુરાણની રચના કરી. ઈશાન કલ્પની લીલા ધ્યાનમાં રાખી ભગવાન વેદવ્યાસજીએ માર્કંડેય પુરાણની રચના કરી. અને એ જ મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન 53મા અધ્યાયના 21મા શ્લોકની અંદર કહે છે કે સારસ્વતસ્ય કલ્પસ્ય મધ્ય યે સ્યુઃ નરોત્તમઃ તદ્વૃત્તાંતોદ્ભવમ લોકે તદ ભાગવતમુચ્યતે. અર્થાત કે આ પ્રમાણે સારસ્વત કલ્પમાં જે શ્રેષ્ઠ મનુષ્ય થઈ ગયા લોકોએ તેઓના વૃત્તાંત સંબંધી પુરાણને ભાગવત પુરાણ કહ્યું. આ પ્રમાણે મત્સ્ય ભગવાન અહીં એવું કહે છે કે શ્રીમદ ભાગવતની લીલા એ સારસ્વત કલ્પની લીલા છે. અને આ જ વાત બૃહદ વામન પુરાણની અંદર પણ કહેલી છે. ત્યાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે આગામીની વિરંચોતુ જાતે સૃષ્ટ્યર્થ મુદ્યમે કલ્પમ સારસ્વતમ પ્રાપ્ય વ્રજે ગોપ્યો ભવિષ્યથ. આ પ્રમાણે કહી અહીં પણ ભગવાન વેદવ્યાસજી એવું લખી રહ્યા છે કે શ્રીમદ ભાગવતની જે લીલાઓ છે એ સારસ્વત કલ્પની લીલા છે. પરંતુ શ્રીમદ ભાગવતની અંદર કંઈક બીજી જ વાત લખેલી છે. જેમ કે શ્રીમદ ભાગવતના દ્વિતીય સ્કંદના 10મા અધ્યાયના 47મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે યથા પુરષ્ટાદ વ્યાખ્યાસ્યે પાદ્મમ કલ્પમ મથો શૃણુ. અર્થાત કે હે પરીક્ષિત, હવે તમે પાદ્મકલ્પનું વર્ણન સાવધાન થઈને સાંભળો. અને સુખદેવજી મહારાજ તે પછી પરીક્ષિત મહારાજને સંપૂર્ણ પાદ્મકલ્પની લીલાનું વર્ણન કરી રહ્યા છે. અને અહીંથી જ ભાગવતની શરૂઆત થાય છે. નારદ પુરાણની અંદર બૃહદ વામન પુરાણમાં ભગવાન વેદવ્યાસજી લખે છે કે શ્રીમદ ભાગવતની લીલા એ સારસ્વત કલ્પ લીલા છે. ને અહીં એ જ ભગવાન વેદવ્યાસજી લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે શ્રીમદ ભાગવતની લીલા એ પાદ્મકલ્પની લીલા છે. બંનેમાં સત્ય કહ્યું તો બંને વાત સત્ય છે. સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો અને તે વખતે એમણે જે લીલા કરી તે પણ સત્ય છે. અને પાદ્મકલ્પની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પ્રગટ થઈ જે લીલા કરી તે પણ સત્ય છે. એ બંનેને સત્ય માન્ય જ આપણે છૂટકો છે. એમાં કોઈ તર્ક વિતર્ક કરવા જેવો છે જ નહીં. કહેવાનું તાત્પર્ય એ છે કે સારસ્વત કલ્પમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા હતા અને એમણે જે લીલા કરેલી હતી અને પદ્મકલ્પની અંદર પ્રગટ થઈને એમણે જે લીલા કરેલી એ બંને લીલા સત્ય છે અને એ આપણે માન્ય છૂટકો છે. આ સિદ્ધાંત વાત છે. ગોસ્વામી તુલસીદાસજીના શબ્દોની અંદર આપણે કહીએ તો ગોસ્વામીજી રામચરિત માનસમાં કહે છે કે કલ્પ ભેદ હરિચરિત સુહાય ભાંતિ અનેક મુનિ સન્હ ગાય. અર્થાત કે કલ્પ ભેદ અનુસાર શ્રી હરિના સુંદર ચરિત્રને મુનિઓએ અનેક પ્રકારે ગાયેલા જોવા મળે છે. એટલે શ્રીમદ ભાગવતને કોઈક વ્યક્તિ એવું કહે કે એ સારસ્વત કલ્પની લીલા છે તો એ પણ સત્ય છે. અને કોઈક એમ કહે કે ભાઈ પદ્મકલ્પની લીલા છે તો એ પણ સત્ય છે. એમ માનીએ જ આપણે છૂટકો છે. હવે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ કોણે રચ્યું એ સંબંધની અંદર કેટલાક તાર્કિકો તર્ક કરતા કહે છે કે આ શ્રીમદ ભાગવતની રચના બોપદેવ નામના એક વિદ્વાને કરેલી છે. પરંતુ એ લોકોની આ વાત સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. બોપદેવ નામના વિદ્વાને શ્રીમદ ભાગવતની અનુક્રમણિકા લખેલી છે. જે અનુક્રમણિકાનું નામ છે હરિલીલામૃત. બોપદેવનો કાળ 13મી સદીમાં બતાવેલો છે. જેમ કે પુરાણ વિમર્શની અંદર બળદેવ આચાર્ય પુષ્ટ નંબર 117 પર કહે છે કે બોપદેવનો સમય એ 13મી શતાબ્દી છે.
જ્યારે શ્રીમદ ભાગવતના પ્રમાણો આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ તથા રામાનુજાચાર્યજીએ પણ પોતાની કૃતિમાં આપેલા છે. આદિ જગતગુરુ શંકરાચાર્યજીનો કાળ ઈસવીસન પૂર્વે બતાવેલો છે અને આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ વાસુદેવ સહસ્ત્ર નામ પર ટીકા લખેલી છે, જે વાસુદેવ સહસ્ત્ર નામ પદ્મ પુરાણમાં આવે છે. અને એ ટીકામાં આદિ જગતગુરુ શંકરાચાર્યજીએ શ્રીમદ ભાગવતના પ્રમાણો આપેલા છે. તે જ પ્રમાણે આચાર્ય શ્રેષ્ઠ રામાનુજાચાર્ય, જેઓનો કાળ 11મી શતાબ્દી છે, એઓએ પોતાના ગ્રંથ વેદાંત તત્વસારમાં વેદસ્તુતિ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાયમાં આવે છે, તેનું પ્રમાણ એઓએ વેદાંત તત્વસારમાં આપેલું છે. એવું બળદેવ ઉપાધ્યાય પુરાણ વિમર્શ 118મા પૃષ્ઠની ઉપર લખે છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવત એ બોપદેવની કૃતિ છે એવું જે કેટલા લોકો કહે છે, એ લોકોનો મત સંપૂર્ણપણે અસત્ય છે. કારણ કે બોપદેવનો કાળ ઐતિહાસિક દ્રષ્ટિએ જોવા જાય તો 13મી સદી બતાવેલો છે. રામાનુજાચાર્યજી 11મી સદીમાં પ્રગટ થયા હતા અને આદિ જગતગુરુ શંકરાચાર્યજી ઈસવીસન પૂર્વે પ્રગટ થયા હતા. અને આ મહાનુભાવોએ પોતાની કૃતિમાં ભાગવતના પ્રમાણો આપેલા છે અને એના પરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે શ્રીમદ ભાગવત એ બોપદેવની કૃતિ નથી, પરંતુ ભગવાન વેદવ્યાસજીની કૃતિ છે. ભગવાન વેદવ્યાસજીએ પોતાના અવતાર કાળ દરમિયાન 18 પુરાણની રચના કરેલી હતી. એ વાત શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર જ લખેલી જોવા મળે છે. એટલે જે લોકો એવું કહે છે કે શ્રીમદ ભાગવત એ બોપદેવની કૃતિ છે, એ લોકોની વાત સંપૂર્ણપણે અસત્ય છે. માટે ભક્તો, એવા તાર્કિકોની વાત પર તમે ક્યારેય પણ ધ્યાન આપતા નથી. આટલું કહી હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.